રાજકોટમાં સીબીએસઈના નામે તગડી ફી વસૂલતી સ્કૂલ સામે કોંગ્રેસનો વિરોધ. મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઘરે રજૂઆત કરવા પહોંચેલા કોંગી નેતા ઇન્દ્રનીલ રાજગુરુ અને કાર્યકરોની અટકાયત. સુરતમાંથી 500ના દરની 50,000 રૂપિયાની નકલી નોટ ઝડપાઈ. રેલવે પોલીસે એક વ્યક્તિની કરી ધરપકડ. રૂપિયા ક્યાંથી આવ્યા તે દિશામાં તપાસ. 500ના દરની ₹60,000ની નવી ડુપ્લિકેટ નોટ સાથે 2 શખ્સોની ધરપકડ. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આઈટી હાથ ધર્યો સર્વે તો ભાવનગરમાં વાઘાવાડી રોડ પર સીએની ઓફિસમાં આઈટીના 5 અધિકારીઓની રેડથી ફફડાટ. ચાઇના અને નાયલોન દોરી પર એનજીટીનો પ્રતિબંધ. અન્ય દોરી પર નહીં લગાવી શકાય કાચ. એનજીટીનો મોટો નિર્ણય. મારી પાસે પીએમના ભ્રષ્ટાચારની છે અંગત માહિતી. રાહુલ ગાંધીનો પીએમ પર મોટો પ્રહાર. સુરત રેલવે સ્ટેશન પર આરપીએફ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી હતી. ટિકિટ બારી નજીક એક શંકાસ્પદ શખ્સ દેખાતા આરપીએફ પોલીસે તે શખ્સની તલાશી લેતા તેની બેગમાંથી જૂની 500ની નોટનું એક બંડલ મળી આવ્યું હતું. આ સાથે $3 અમેરિકન પણ મળી આવ્યા હતા. તે જોતાની સાથે આરપીએફ પોલીસને નોટ ડુપ્લિકેટ નોટ હોવાનું લાગ્યું, જેથી પોલીસે તાત્કાલિક આ શખ્સની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી જે વ્યક્તિ પાસેથી નોટો લઈને આવ્યો હતો તે તેમનો ઓળખીતો નથી. નોટ આપનારો કોણ છે અને ક્યાં સુધી તેનું નેટવર્ક ફેલાયેલું છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. નરેન્દ્ર રાઠોડ આ વિષય પર માહિતી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. નરેન્દ્ર, આખો મામલો શું, વિગતો શું સામે આવી છે? જી, આજે સવારમાં જ સુરતની જે આરપીએફ છે રેલવે પોલીસ ફોર્સ, તેના દ્વારા એક શકમંદ શખ્સ હતા અને ઝડપી પાડવામાં આવ્યા હતા. એની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી અને ત્યારે તે વ્યક્તિ પાસેથી પૂછપરછ કરતા તેની પાસેથી 50,000ની જૂની જે 500ની ચલણી નોટો છે તે મળી આવી હતી રેલવે પોલીસ ફોર્સને. અને ત્યારબાદ તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. તેની પાસેથી અન્ય જે $300 અમેરિકી ડોલર પણ મળી આવ્યા હતા. ત્યારબાદ વધારે પૂછપરછ કરતા આ વ્યક્તિ વસઈમાંથી આ રૂપિયા લઈને અહીંયા સુરત આવ્યો હતો તે બાબત સામે આવી હતી. પરંતુ સૌથી મોટો ખુલાસો એ અત્યારે થયો છે કે એ જે વ્યક્તિ છે તે પાકિસ્તાની નાગરિક હોવાનું જે રેલવે પોલીસ ફોર્સ છે તેમની તપાસમાં અત્યારે બહાર આવ્યું છે. આ જે વ્યક્તિ છે તે પાકિસ્તાની નાગરિક હોવાનું પૂછપરછમાં બહાર આવતા તરત જ પોલીસ દ્વારા વધારે તપાસ હાથ ધરવામાં આવી છે અને આ કઈ રીતના સુરત આવ્યો હતો અને તે તમામ જે સહિતની બાબતો છે તે દિશામાં અત્યારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ વ્યક્તિ દ્વારા જે એને બૂટ પહેર્યા હતા, એના જે મોજા છે એની અંદર પાકિસ્તાની પાસપોર્ટ એને છુપાવી રાખ્યો હતો અને એ પાસપોર્ટ જ્યારે બહાર આવ્યો ત્યારે આ સમગ્ર બાબત બહાર આવી છે. કારણ કે શરૂઆત એની તપાસ માત્ર એ રીતના કરવામાં આવી હતી, શૂઝ ને એ બધું તપાસવામાં નતું આવ્યું હતું, પરંતુ બપોર બાદ એ જે ઝીણવટ ભરી તપાસ કરવામાં આવી હતી અને એમાં આ તમામ મામલો સામે આવ્યો છે કે આ જે વ્યક્તિ છે તે પાકિસ્તાની હોવાનું એની પાસેથી પાકિસ્તાની પાસપોર્ટ મળી આવ્યો છે. એટલે આ તમામ જે બાબતો છે તેની સુરત પોલીસને પણ જાણ કરી દેવામાં આવી છે. હવે આગામી સમયમાં સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ એની તપાસ કરશે અને આ વ્યક્તિ ક્યાંથી ક્યાં આવ્યો હતો અને એની પાસેથી જે 500ની દરની જે જૂની નોટો હતી એનું જે ક્યાંથી લાવ્યો હતો તેમજ ક્યાં છાપવામાં આવી હતી. કારણ કે જ્યારે નોટબંધી કરવામાં આવી હતી ત્યારે સૌથી મહત્વનો મુદ્દો એ સામે આવ્યો હતો કે આ જે નોટો છે તે નોટબંધી કરવાનું એક કારણ કે જે દેશ વિરોધી તત્વો છે તે જૂની જે ચલણી નોટો છે તે છાપી રહી છે, ડુપ્લિકેશન કરી રહી છે અને ભારતમાં ઠાલવી રહી છે. આ એક ભય વ્યક્ત કરવામાં આવ્યો હતો કે જ્યારે નોટબંધી કરવામાં આવી હતી. પરંતુ આજે જ્યારે આ વ્યક્તિ પકડાયો છે કે જે પાકિસ્તાની નાગરિક હોવાની બાબત સામે આવી છે, એની પાસેથી જૂની 500ની ચલણી નોટો પણ મળી આવી છે. એટલે આ તમામ બાબતોની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. વિવિધ અધિકારીઓ હવે આગામી સમયમાં આ વ્યક્તિની પૂછપરછ કરશે અને આ વ્યક્તિ કોણ છે એ સહિતની તમામ દિશામાં તપાસ કરવામાં આવશે. કારણ કે એક શક્યતા એ પણ દર્શાવવામાં આવી શકે છે કે આ વ્યક્તિ પાસે અમેરિકન ડોલર પણ મળી આવે છે, $300 અમેરિકન અને સાથે ભારતની જે ચલણી નોટો છે અર્થતંત્રની એ જૂની નોટો જે ડુપ્લિકેશન કરવામાં આવી છે એ પણ મળી આવી છે. એટલે તમામ બાબતો પર તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પાકિસ્તાનથી મુંબઈ અને મુંબઈ બાદ સુરતમાં એ વ્યક્તિ શા માટે આવ્યો હતો? કારણ કે
એક શક્યતા એ પણ હોઈ શકે કે કોઈ આતંકી પ્રવૃત્તિને ક્યાંય અંજામ આપવા માટે આ વ્યક્તિ તો ક્યાંક નથી આવ્યો ને એ સહિતની તમામ દિશામાં અત્યારે તપાસ હાથ ધરવામાં આવશે. હમણાં થોડી વાર પછી જ રેલવે પોલીસ ફોર્સ દ્વારા આ બાબતની વિધિગત પ્રેસ કોન્ફરન્સ યોજીને તેઓ માહિતી આપશે કે આ વ્યક્તિની બાબત જે પૂછપરછ થઈ છે એમાં કઈ બાબતો સામે આવી છે. નરેન્દ્ર, આભાર. हम दृष्टिया लगा कि नोट नकली हो सकते हैं, तो बुकिंग ऑफिस जो रेलवे की वहाँ जाकर चेक करवाया तो उन्होंने बताया सब नकली हैं. और फिर यहाँ लाए, पूछताछ करने पर उसने बताया कि सर मैं बसई रोड गया था और बसई रोड में किसी व्यक्ति से लिया था, उसका नाम पता नहीं जानता हूँ, जो भी है उसकी जांच जारी है, लेकिन प्रथम दृष्टिया नोट नकली पाए गए हैं 50. રાજકોટમાં કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ તેમજ અન્ય કાર્યકરોની અટકાયત કરવામાં આવતા હંગામો મચી ગયો. તાજેતરમાં ક્રાઇસ્ટ સ્કૂલ દ્વારા સીબીએસઈના નામે ફી ઉઘરાવવાનું કૌભાંડ બહાર આવ્યું હતું, જેને પગલે ક્રાઇસ્ટ સ્કૂલના સંચાલકોની ગેરરીતિ સામે આવ્યા બાદ કોંગ્રેસના ધારાસભ્ય સહિત કાર્યકર્તાઓ સીએમ રૂપાણીના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને કોંગ્રેસી કાર્યકર્તાઓએ રૂપાણીના ઘરનો ઘેરાવ કરતા પોલીસ દ્વારા કોંગ્રેસના સભ્યોની અટકાયત પણ કરવામાં આવી હતી. મહત્વનું છે કે કાલાવડ રોડ પર આવેલી ક્રાઇસ્ટ સ્કૂલના સંચાલકો દ્વારા સીબીએસઈના ધારાધોરણો પ્રમાણે ફી વસૂલવામાં આવતી હતી, જેને લઈને વાલીઓએ સંચાલકો પાસે સીબીએસઈની માન્યતાનું સર્ટિફિકેટ માંગ્યું હતું, પરંતુ સંચાલકોએ ન તો સીબીએસઈનું સર્ટિફિકેટ ન બતાવ્યું તેમજ જવાબ પણ ન આપ્યો, જેને લઈને વાલીઓએ હંગામો મચાવ્યો અને સમગ્ર મામલો બહાર આવ્યો હતો. અતિ સંવેદનશીલ પ્રશ્ન જ્યારે હાથ ઉપર છે અને ત્યારે આ પોલીસનો દુરુપયોગ કરી અને જે લોકશાહીનું હનન કરવા માંગે છે, આ મુખ્યમંત્રી સાચી વાતને ફેસ કરવાની માનસિકતા ધરાવતા નથી. શિક્ષણમાં જે કૌભાંડ આચર્યું છે એ કૌભાંડ બાબતમાં અમે એને આવેદન દેવા માંગીએ છીએ કે જે એમણે સૂચના આપ્યા પછી પણ પોલીસ અને કલેક્ટર તંત્ર જે મજબૂત પગલાં નથી લેતી અને છાવરવાનો પ્રયત્ન થઈ ગયો છે, એની સામેની અમારી આ લડત છે. રાજકોટ એસટી બસ સ્ટેન્ડમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ બસના ડ્રાઈવર કંડક્ટર સાથે ઝપાઝપી કરી. એસટી બસ સ્ટેન્ડમાં ઝપાઝપીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના બાદ પોલીસ આરોપીને લઈને એસટી બસ સ્ટેન્ડ પહોંચી હતી અને લોકો પાસે જાહેરમાં આ ભાજપના નેતાને માફી મંગાવી હતી. પાસેથી એક વિઝિટિંગ કાર્ડ મળી આવેલ અને એની ગાડી ઉપર પણ નરેન્દ્ર મોદી લોકવિચાર જનમંચના ગુજરાત અધ્યક્ષ હોવાનું મળી આવેલ છે. જે બાબતે ખરાઈ કરતા આવો કોઈ હોદ્દો કે કંઈ આપેલ ન હોય તેમ છતાં આ સમયે આવા કાર્ડ છપાવી વાહનની પાછળ આવા હોદ્દાનો લખાવી અને એસટીના ડ્રાઈવર કંડક્ટરો તેમજ તેના અધિકારીઓ સાથે રોપ જમાવવાની કોશિશ કરેલ હોય. ડ્રાઈવર કંડક્ટર સાથે ઝપાઝપી કરનાર નરેન્દ્ર મોદી વિચાર મંચનો રાષ્ટ્રીય અધ્યક્ષ છે. કાર પર ભાજપના સિમ્બોલ અને મોદીના ફોટા છે. લઘુમતી શાખાનો અધ્યક્ષ છે. ભાજપ પ્રમુખ સહિત રાજકોટના સ્થાનિક ભાજપના નેતાઓ આ વાતને સ્વીકારવા તૈયાર નથી. પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. આરોપી આરીફ કારવાને લઈને પોલીસ એસટી બસ સ્ટેન્ડ પહોંચી હતી અને આરોપીને કાયદાનું ભાન કરાવી જાહેરમાં માફી મંગાવી હતી. આ છે એક રાજકીય હોદ્દો છે. સરકારી જો હોદ્દો હોય તો સરકારી હોદ્દાનો દુરુપયોગ બાબતે જોગવાઈઓ છે આઈપીસી નીચે. રાજકીય હોદ્દા બાબતે શું છે, રાજકીય લેવલના હોદ્દા હોય છે, અપાતા હોય છે, ટૂંક સમયમાં તે ફરી પાછી નવી નિમણૂકો થતી હોય છે, એ બાબતે કોઈ વિશેષ નથી. ઉત્તરાયણ આવતા પહેલા જ અનેક લોકો પતંગ ચગાવતા જોવા મળે છે, તો ઉત્તરાયણના તહેવાર સમયે ચાઇનીઝ અને નાયલોન દોરીના કારણે અનેક લોકોના અકસ્માત થાય છે. આ સાથે જ કેટલાક પક્ષીઓ પણ ઇજાગ્રસ્ત થતા હોય છે. બાળકો સહિત અનેક લોકો અને પક્ષીઓ મોતને ભેટે છે. ત્યારે પતંગની દોરીના ઉપયોગ મુદ્દે એનજીટી આદેશ આપ્યો છે. ચાઇનાની નાયલોન દોરી પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. સાથે જ અન્ય દોરી પણ કાચ પણ ન લગાવવાનો એનજીટીએ આદેશ આપ્યો છે. અમદાવાદમાં વસ્ત્રાપુર કોલ સેન્ટર કૌભાંડ મામલે ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપી તરુણ મિશ્રાની ધરપકડ કરી છે. તરુણ એ જ વ્યક્તિ છે કે જે સંદીપ અને હિતેન્દ્રની સાથે મળીને કોલ સેન્ટર ચલાવતો હતો. આ મામલે સાગર ઠક્કર સાથે કનેક્શન હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી. જાણકારી અનુસાર આ કૌભાંડીઓ આઈઆરએસ હેઠળ અમેરિકાના નાગરિકો સાથે છેતરપિંડી પણ કરતા હતા.
સોલામાં કિશોરી પર દુષ્કર્મ મામલે પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડે કહ્યું કે તેમનો ડ્રાઈવર ગઈ રાતથી તેમના કોન્ટેક્ટમાં નથી. ડ્રાઈવર તેમને ઘરે મૂકી ગયા પછી તેણે શું કર્યું તેની તેમને ખબર જ નથી. સવારે ફોન કર્યો તો તેનો નંબર બંધ આવતો હતો અને તેમને પણ મીડિયામાં આવ્યા બાદ ખબર પડી કે તેણે દુષ્કર્મ આચર્યું છે. હવે આરોપી ડ્રાઈવરને તેઓ નોકરીમાં નહીં રાખે તેવું તેમણે જણાવ્યું છે. મહત્વનું છે કે ભાવસિંહ રાઠોડના ડ્રાઈવરે એક કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હોવાનો આરોપ છે. प्रॉब्लम है नहीं भाई, मारो के लेवा देवा नहीं आती है, मारा घोटाला हो मारे पेट्रोल खोटी ले ये तो हम आए अब भला लेता हूँ नहीं वो छू नहीं हम घोटा प्रॉब्लम है नहीं भाई, मारो के लेवा देवा नहीं आती है, मारा घोटाला हो मारे पेट्रोल खोटी ले ये तो हम आए अब भला लेता हूँ नहीं वो छू नहीं हम घोटा પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સમગ્ર દેશમાં મોટા પ્રમાણમાં નોટો જપ્ત કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ ગુજરાતમાં જ મોટા પ્રમાણમાં નકલી નોટો મળી આવી છે. 500ના દરની નવી નોટો નકલી મળી આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે નવી નોટ નકલી નહીં બની શકે, ત્યારે નવી નોટોની પણ નકલ થતા જનતાને મોદીના દાવા પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. 500 અને 2000ની નવી નોટો નકલી નહીં બની શકે તેવો દાવો કરવામાં આવ્યો હતો. મોદીએ કરેલા દાવા પર જનતાએ વિશ્વાસ રાખીને તેને માન્ય પણ રાખ્યો હતો, ત્યારે જનતાની આશા હવે નિરાશામાં બદલાઈ રહી છે. નોટબંધીના નિર્ણયથી પ્રજા ઘણી પરેશાન થઈ હોવા છતાં તેણે નોટબંધીને સમર્થન આપ્યું હતું, પરંતુ નવી નોટોની નકલી નોટો માર્કેટમાં આવતા ધીરે ધીરે પ્રજાનો વિશ્વાસ ઉઠી રહ્યો છે. મહેસાણા જિલ્લાના સાગઠાળા ગામેથી 7.50 લાખની રોકડ મળી આવી છે. 2150ના દરની નોટો સાથે 5 આરોપીઓ ઝડપાઈ ગયા છે. સંતોષપૂર્વક જવાબ ન મળતા પોલીસે રૂપિયા જપ્ત કર્યા છે. આ શખ્સો ઈડરથી ખેરાલુ કારમાં જઈ રહ્યા હતા. આરોપીઓ ઈડરના રહેવાસી છે અને પોલીસે 5 શખ્સોને જામીન પર મુક્ત કર્યા હતા. સમગ્ર બનાવને પગલે મહેસાણા પોલીસે ઇન્કમટેક્સ વિભાગને જાણ કરી છે. નોટબંધી બાદ જે લોકોએ મોટા પ્રમાણમાં પોતાના એકાઉન્ટમાં રોકડ જમા કરાવી છે તેમને ત્યાં આવકવેરા વિભાગે નોટિસ મોકલવાનું શરૂ કરી દીધું છે. અમદાવાદમાં 500થી વધારે અને સમગ્ર ગુજરાતમાં આશરે 5000 જેટલા લોકો કે જેમણે નોટબંધી બાદ પોતાના બેંક એકાઉન્ટમાં 1 કરોડથી વધારે રૂપિયા જમા કરાવ્યા છે તેમને આવકવેરા વિભાગની નોટિસ મોકલવામાં આવી છે અથવા તો ટૂંક સમયમાં મોકલવામાં આવશે તેવી સંભાવના છે. સાથે જ જાન્યુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં જ આવકવેરા ખાતાના અનેક અધિકારીઓને ઇન્વેસ્ટિગેશન વિંગમાં મૂકવામાં આવે તેવી પણ શક્યતા છે. સરકારે બ્લેક મની ધરાવતા લોકો પર 85% સુધીની પેનલ્ટીની જોગવાઈ કરી છે. તે હેઠળ પણ કેટલાક કેસ ઝડપવાની શક્યતા છે. આ તમામ લોકો પાસેથી આવકના સ્ત્રોતની સ્પષ્ટતા માંગવામાં આવી રહી છે. જે લોકોએ મોટી રકમ જમા કરાવી હોય તેમની માહિતી બેંકોને 1 જાન્યુઆરી બાદ આવકવેરા વિભાગને આપવાનો આદેશ કરવામાં આવ્યો છે, પરંતુ 1 કરોડથી વધારે ડિપોઝિટ કરાવનારાઓની માહિતી વિભાગે વહેલી જ મંગાવીને નોટિસ મોકલવાનું શરૂ કર્યું છે. અમરેલીના સાવરકુંડલામાં માર્કેટિંગ યાર્ડમાં આઈટી વિભાગનો સર્વે હાથ ધરવામાં આવ્યો. અંબિકા ટ્રેડિંગમાં રાજકોટ આઈટી વિભાગનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. વેપારી મંડળના પૂર્વ પ્રમુખને ત્યાં પણ આઈટી વિભાગના દરોડા પાડવામાં આવ્યા હતા. આઈટીના દરોડા હાથ ધરાતા કાળું નાણું ઝડપાયાની શહેરમાં જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે. બુલેટિનમાં આગળ વધીશું એક બ્રેક બાદ. વેલકમ બેક. કેન્દ્ર સરકારે જાહેર કરેલ નોટબંધીનો આજે 36મો દિવસ હતો. અમદાવાદની મોટાભાગની બેંકોમાં વહેલી સવારથી લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી હતી. ઉલ્લેખનીય છે કે નોટબંધીને લઈને કેટલાય દિવસથી લોકો પરેશાન થઈ રહ્યા છે. સવારથી બેંકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. બીજી તરફ એટીએમની લાઈનમાં ઉભા રહ્યા બાદ પૈસા ખૂટી જતા લોકોમાં વ્યાપક રોષ પણ જોવાઈ રહ્યો હતો. નોટબંધીના 36મા દિવસે પણ રોકડ નાણાંની અછત જોવા મળી રહી છે. અમદાવાદની સાથે આસપાસના વિસ્તારોમાં રોકડ રકમ માટે લાંબી લાઈનમાં સવારથી જ સ્થાનિકો ઉભા રહેલા જોવા મળી રહ્યા છે. 3 દિવસ બાદ મંગળવારથી ચાલુ થયેલી બેંકોમાં રોકડ ઓછી મળતા ખાતા ધારકોને ઓછી રોકડ ચૂકવવામાં આવી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે 3 દિવસથી લાઈનમાં ઉભા રહેવા છતાં રકમ આપવામાં આવતી નથી. 3 દિવસથી ધક્કા ખાઉં છું, રોજ આવું છું પણ પૈસા મળતા જ નથી અને મળે તો 2000 કે 4000 એથી બધું આપતા જ નથી. છેક અમારા ગોદાવી ગામમાં બ્રાન્ચ છે, ત્યાં આગળ HDFC તો બંધ જ હોય છે. બોપલમાં બ્રાન્ચ છે, કબીર આગળ, એ પણ ત્યાં આગળ પણ 4000થી ઉપર પબ્લિકના પૈસા જ નથી મળતા.
રોજ આવો તો અમે રોજ 4-4 હજાર માટે લોકો પોતાના કામ ધંધા બધું છોડીને લાઈનમાં જ લાગ્યા હોય છે. નોટબંધીના 36મા દિવસે પણ રોકડ રકમની અછત જોવા મળી રહી છે. 3 દિવસની જે બેંકોની રજાઓ હતી ત્યારબાદ ગઈકાલે બેંકો શરૂ થઈ. આજે પણ બેંકમાં લાંબી કતારો જોવા મળી રહી છે. સવારથી જ જે બેંકની બહાર જે કતારો છે એ રોકડ રકમ લેવા માટે લોકોની જોવા મળી રહી છે. ખાસ કરીને અમદાવાદ સિવાય અમદાવાદની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં પણ સ્થિતિ જે છે વણસેલી છે. આ જે હાલ આપણે જે વિસ્તારમાં છે તે બોપલ વિસ્તાર છે, અમદાવાદની પાસે આવેલો છે. રોકડ રકમ લેવા માટે લાંબી કતારો બેંકની બહાર જોવા મળી રહી છે. ખાસ કરીને જે લાઇનમાં ઉભેલા લોકો છે તેમનું સ્પષ્ટ માનવું છે કે જે રીતે રોકડ રકમની જે અછત સર્જાઈ છે તેને લઈને આરબીઆઈ વધુ પગલાં ભરે તે જરૂરી છે અને સાથે બેંકોનો જે સમય છે એ સમય પણ વધારવો જરૂરી લાગી રહ્યો છે. કેમેરામેન હસમુખ વાઢેર સાથે મેહુલ દેસાઈ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. સુરતમાં નોટબંધીના 36મા દિવસ બાદ પણ દેશની જનતા પરેશાનીનો સામનો કરી રહી છે. કલાકોથી કતારમાં લોકો બેંકમાંથી રૂપિયા ઉપાડવા ઉભા છે. ડાયમંડ કંપનીના કારીગરો પૈસા માટે રજા લઈને પણ લાઇનમાં ઉભા રહ્યા હતા. કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા છતાં પણ કેશ મળી ન હતી. લોકો અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. માં બેસું છું અને સવારના 5 વાગ્યાનો આવેલો છું ત્યારે 150 વારો આવેલો છે અને 10,000ની લિમિટ આ લોકો આપે છે. તો શું બેંકમાં 25 લાખ રૂપિયા જ આવતા છે? એક્સિસ બેંકના તો કેટલા કૌભાંડ પકડાના છે છતાં સરકાર જાગતી નથી. છેલ્લા અમે ડાયમંડ કંપનીમાંથી આવી રહ્યા છીએ અને અમે અમારી જે રજા છે એ અહીંયા જ અમે 4 રવિવારના બદલે અમને બુધવારે રજા આપવામાં આવે છે અને અમે એ રજા અહીંયા જ ભોગવીએ છીએ. જેમ કે 5 વાગ્યાના આવ્યા છીએ અને જે 150મો નંબર છે અમારો એ અહીંયા જ અમે બધા જેટલા માણસો ઉભેલા છે બધા ડાયમંડ કંપની તરફથી જ આવેલા છે ને પૈસા પૂરા મળતા નથી. નોટબંધીને કારણે મહીસાગર જિલ્લાના અંતરિયાળ અને સીમાડાના ગામડાઓની પરિસ્થિતિ વધારે બગડતી જાય છે. બેંકની શાખાઓમાં રૂપિયા મેળવવા રાત્રે 4 વાગ્યાથી કડકડતી ઠંડીમાં 30 કિલોમીટર દૂરથી આવીને ગ્રામીણો લાઇનમાં ઉભા રહે છે. રૂપિયા મળતા નથી. અહીં રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે પૈસા નથી. ગ્રામીણોને ભારે હાલાકી વેઠવી પડે છે. જિલ્લાના ઘણા ગામડાની પ્રજા પૈસા હોવા છતાં તકલીફ ભોગવી રહી છે. પૈસા નથી મળતા. શેરીના 1.5 મહિનો થઈ ગયો છે. અમે ઘેરથી અનાજ વેચી આવીએ તો અમે કેવી રીતના ઘર ચલાવીએ? 4-4 કેવી રીતના ચલાવવાનું? આખો દિવસ પડી રહી હતી. હવે અમને 2,000 રૂપિયા ટાઈમ નથી મળતા. બુલેટિનમાં આગળ વધીશું. રોકાઈએ છીએ એક બ્રેક માટે. વેલકમ બેક. શિયાળામાં નર્મદા જિલ્લાના શાક માર્કેટમાં શાકભાજીના નીચા ભાવને લીધે ગૃહિણીઓમાં આનંદ જોવા મળે છે. નોટબંધીને પગલે છૂટા પૈસાની તકલીફ પડે છે. શાકભાજીના નીચા ભાવથી વેપારીઓમાં ચિંતા જોવા મળી રહી છે. નોટબંધીના નિર્ણયને કારણે હાલ દરેક ધંધામાં મંદીનો માહોલ બનતો જાય છે. નર્મદા જિલ્લામાં આજુબાજુથી આવતા ટામેટા અને રીંગણના ભાવ અચાનક તળિયે બેસી ગયા છે. હાલ તો શાકભાજી ફેંકી દેવા કરતા સસ્તું વેચી વેપારીઓ ધંધો કરી રહ્યા છે. આજે 2000ની નોટોનો કોઈ છૂટ આપતું નથી અને 2000ની નોટો મળતી પણ નથી. એટલે પૈસાની એટલી બધી તંગી છે કે એમાંથી કોઈ માલ ખરીદી શકતું નથી અને વેપાર થઈ શકતો નથી. રાજપીપળા શાક માર્કેટમાં એટલું બધું શાક પડી રહે છે કે જેથી કરીને એનો નિકાલ કરવો અઘરો થઈ ગયો. એટલે એ શાકભાજી ફેંકી દેવું પડે. ટામેટાના બજાર 2.5 થી 3 રૂપિયા છે. રીંગણના 4 રૂપિયા છે, 3 રૂપિયા છે. મરચા 4 થી 5 રૂપિયા કિલો છે. તુવર સિંગ, ભીંડા દરેક શાકભાજી વધારે મંદી હોવાથી છૂટા પૈસાના અભાવે શાકભાજીમાં બહુ તકલીફ પડે છે. ઘરાકી છે નહીં બિલકુલ ને શાકભાજી વધારે ફેંકી દેવું પડે છે. રાજપીપળાના શાક માર્કેટમાં ગૃહિણીઓ પર નોટબંધીની અસર વર્તાય છે. સસ્તું શાકભાજી મળતું હોવા છતાં ગૃહિણીઓ જરૂરી એવા છૂટા નાણાંની વ્યવસ્થા કરી શકતી નથી. રાજપીપળામાં
એટલી બધી તકલીફ છે. મહિલાઓ પોતે શાક લેવા જાય 2000ની નોટ લઈને જાય, છૂટા નથી મળતા. નોટબંધી સરકાર તો કરીને બેસી ગયા છે, પણ એમાં ગૃહિણીઓની તકલીફની એમને ક્યાં ભાન છે? જ્યારે માર્કેટમાં જાઓ શાક બહુ સસ્તું, બધા શાક લેવા હોંશે જાય, 2000ના છૂટા ના મળે. બેંકમાં જાઓ તો પૈસા ના મળે, એટીએમમાં જાઓ તો લાઈનમાં ઊભા રહો, તો પૈસા લેવા કેવી રીતે? રોજિંદી જરૂરિયાત ગણાતી શાકભાજીના ધંધામાં ખોટ વર્તાઈ રહી છે. ગૃહિણીઓ ચિંતામાં છે. કેશલેસ સિસ્ટમ કામયાબ થાય તો જ સમસ્યા હળવી બને. જયેશ દોશી સાથે વીટીવી ન્યૂઝ, નર્મદા. પાદરા નજીક આવેલા સોખડા ખુર્દ ગામ પાસે આવેલ શ્રીનાથજી ફાર્મ હાઉસમાં 10 થી 12 જેટલા અજાણ્યા શખ્સોએ રિવોલ્વરની અણીએ ફાર્મ માલિકનું અપહરણ કર્યું હતું. ચોકીદારને માર મારી બંધક બનાવી ફાર્મ હાઉસના માલિક ચતુરભાઈ પટેલનું અપહરણ કરવામાં આવ્યું હતું. નોકરે ગાડીનો નંબર નોંધી લીધો હોવાથી ચતુરભાઈના પુત્રએ આ બાબતે ફરિયાદ નોંધાવી છે. પોલીસે નાકાબંધી કરીને વધુ તપાસ હાથ ધરી છે. સુરતના કીમ ગામે રેડીમેડ કાપડના ધંધા સાથે સંકળાયેલા પ્રકાશભાઈ પંચવાણીના ઘરે મંગળવારની સાંજે 4 બુકાનીધારી લૂંટારા હાથમાં હથિયાર સાથે ઘરમાં ઘૂસી ગયા હતા. ઘરમાં એકલા આધેડ મહિલા અને 1 વર્ષનું બાળક જ હતું, જેથી લૂંટારુઓ સહેલાઈથી લૂંટ કરીને ફરાર થઈ ગયા. લૂંટારુઓએ ઘરમાં ઘૂસીને વૃદ્ધ મહિલા કઈ સમજે તે પહેલા જ બાળકના ગળે ચપ્પુ મૂકી દીધું અને કબાટની ચાવી માંગી હતી. જોકે મહિલાએ ઇનકાર કરતા લૂંટારુઓએ કબાટ તોડીને તેમાં રહેલા 6 લાખ કેશ અને 55 તોલા સોનાની લૂંટ ચલાવી હતી. લૂંટની ઘટના બાદ કીમ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, તો બીજી તરફ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કીમ સહિત આજુબાજુના વિસ્તારમાં નાકાબંધી કરીને લૂંટારુઓને પકડવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. મમ્મીએ એમ જણાવ્યું કે ભાઈ પેલા એક માણસ ઘરમાં આવ્યો અને એને આવીને દરવાજો ખોલ્યો તો કંઈક ચાવી આપી, તો મમ્મી દરવાજો બંધ કરવા ગયો, ધક્કો મારીને સીધા અંદર ઘૂસી આવ્યા. એની પાછળ 3 જણ આવી ગયા અને ઘરમાં આવીને સીધા મારા બાબા પર ગળા પર આવીને ચપ્પુ મૂકી દીધું અને મારી મમ્મીનું નેવું દબાઈને બેસી ગયા. અને બીજા 2 જણ મારા ઘરમાં શોધખોળ કરવા લાગ્યા અને એમને જે મળ્યું એ લોકો ભાગતા નીકળ્યા. ડોગ સ્કોડ, એસએસએલ, ડીવાયએસપી સાહેબ, સીપીઆઈ સાહેબ, એલસીબી, એસઓજી તમામ ટીમો આવી ગઈ છે. તમામ કાર્યરત છે. અત્યારે નાકાબંધી કરી દીધેલી છે. પીસીઆરથી માંડી અને બધા અને ઓલ સિપોલ તેમજ ઓલ જિલ્લાને આ અંગે મેસેજ પાસ કરી અને તપાસમાં રહેવા માટે તેમજ નાકાબંધી કરવા માટે મહેરબાની એસપી સાહેબે સૂચના કરી અને બધે મેસેજ પાસ કરી. રાજકોટના સંતોષીનગરમાં રહેતા અને ભાજપના કાર્યકર્તા બાબુભાઈનું અપહરણ કરી તેમના પર જીવલેણ હુમલો કરવાના મામલે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પ્રદ્યુમનનગર પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી છે અને 3 આરોપીઓને જાહેરમાં લઈ જઈને માફી મંગાવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે સંતોષીનગર વિસ્તારમાં રહેતા બાબુભાઈ પોતાના ઘર પાસે હતા ત્યારે 5 અજાણ્યા શખ્સો કારમાં આવ્યા હતા અને બાબુભાઈને કચડી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ આ શખ્સોએ બાબુભાઈનું કારમાં અપહરણ કરીને લઈ ગયા અને તેમના પર તલવાર અને ધોકા વડે હુમલો કરી ઘાયલ કર્યા હતા. પછી બાબુભાઈને પોપટપરા ક્વાર્ટર પાસે છોડીને નાસી છૂટ્યા. ઈજાગ્રસ્ત બાબુભાઈ હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બાબુભાઈની પડોશમાં રહેતી વિધવા બહેનોને કાસમ અને તેમનો પુત્ર અસલમ સહિતના શખ્સો પરેશાન કરતા હતા, જે બાબતે બાબુભાઈ અને કાસમના પરિવાર સાથે છેલ્લા 3 વર્ષથી ઝઘડો ચાલતો હતો, જેને લઈને આ હુમલો થયો હોવાનું જાણવા મળ્યું છે. જોકે પોલીસે તુરંત જ નાકાબંધી કરી માળિયા મિયાણાથી હુમલો કરનાર શખ્સોને ઝડપી પાડ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. એવામાં જિલ્લાનું એક ગામ એવું છે જ્યાં 40 વર્ષથી ગામમાં ચૂંટણી યોજાઈ નથી. સમરસ ગામ તરીકે વર્ષોથી આ ગામ જાણીતું છે. જિલ્લા મથક પાલનપુરથી માત્ર 12 કિલોમીટરના અંતરે આવેલા ફતેપુર ગામમાં 2500 થી વધુ લોકો વસવાટ કરે છે. ગામના આગેવાનોના પ્રયત્નોથી પારિવારિક ભાવના મજબૂત હોવાને લીધે ગામને સમરસ ગામ બનાવવામાં આવે છે. આવનાર 5 વર્ષ માટે ફરી ગામ પંચાયતને બિનહરીફ કરી ગામના લોકોએ સમરસ ગામ બનાવ્યું છે. અમારા ફતેપુર ગામ જ્યારથી વસવાટ થયો, ફતેપુર ગામનો ત્યારથી જ તમામ કોમના માણસો રહે છે. બધા હળી સંપીને જ રહે છે અને ગ્રુપ ગ્રામ પંચાયત જ્યારે અમારું ગામ છૂટું પડ્યું
એના પછી એને લગભગ 40 વર્ષ થઈ ગયા અને ત્યારથી જ અમારા ગામમાં એક સમથી તમામ કોમના માણસો ભેગા મળી અને સરપંચ નિવારણી કરે છે અને સમરસ જ થાય છે. 1975માં સ્વતંત્ર ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવી હતી, જે પછીના 40 વર્ષમાં ફતેપુર ગામમાં ચૂંટણી નથી યોજાઈ. એજ્યુકેશનમાં ગામે નામના મેળવી છે. ગામમાં યુવાનો પોલીસ તેમજ લશ્કરમાં જોડાયેલા છે. ગામમાં ઘરદીઠ 2 વ્યક્તિઓ સરકારી નોકરિયાત છે. ગ્રામ પંચાયતની ચૂંટણી જંગમાં લાખો રૂપિયાનો ધુમાડો થતો હોય છે, તેમજ ગામમાં મતભેદ અને ભાગલા પડતા હોય છે. એવામાં ફતેપુર ગામે રાજ્યના અન્ય ગામોને પ્રેરણા પૂરી પાડે છે. મોગજી ચૌધરી, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા.